મિત્રો, વર્ષનો છેલ્લો દિવસ એ જીવનના અંત જેવો છે. તે આખા વર્ષનું મૂલ્યાંકન આપણને બતાવે છે કે આપણી નબળાઈઓ કઈ છે, આપણા આયોજનોમાં ક્યાં ખામી હતી. નવું વર્ષ આપણને તક અને સમય આપે છે. આપણે શ્રેષ્ઠ જીવન જીવી શકીએ એ માટે શું કોઈ માર્ગ છે? ગીત કરતા તેનો જવાબ આપે છે કે પ્રભુ અમને અમારી વયના દિવસો એવી રીતે ગણવાને શીખવ કે જેથી અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. દિવસોની ગણતરી કરવાનો અર્થ એ છે કે મારે યાદ રાખવું પડે કે મારું જીવન ટૂંકું છે અને કોઈક એક દિવસે હું મૃત્યુ પામીશ અને તેથી હું મારું જીવન વેડફી નાખીશ નહીં. ઈશ્વરનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી એ દરેક મનુષ્યનું એકમાત્ર કર્તવ્ય છે, કેમ કે ઈશ્વર આપણા ભલા કે ભૂંડા કાર્યોનો ન્યાય કરશે. આ વર્ષના અંતે આપણે પોતાની પરીક્ષા કરીએ. આ વર્ષના અંતમાં મૃત્યુ કદાચ એક રિહર્સલ એટલે કે પૂર્વાભ્યાસ જેવું છે. આવનારું નવું વર્ષ આપણી પાસે એક પડકાર છે. આવો આપણે પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લઈએ અને જે સારું છે તે ગ્રહણ કરીએ.